કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 31 જુલાઈ 2026માં જનરલ નોલેજ લઈ અને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને જનરલ નોલેજ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 31 જુલાઈ 2026 જનરલ નોલેજનો પહેલો પ્રશ્ન છે. પ્રથમ કોમનવેલ્થ રમતોનું આયોજન કયા વર્ષે કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ છે 1928, બી છે 1930 અને સી છે 1932. સાચો જવાબ છે 1930માં શરૂ કરવામાં આવ્યું છે. હવે ડિટેલમાં જોઈએ તો પ્રથમ કોમનવેલ્થ રમતો 1930માં કેનેડાના હેમિલ્ટનમાં યોજવામાં આવ્યું હતું. યાદ રાખવાનું, પ્રથમ કોમનવેલ્થ ગેમ ક્યાં યોજવામાં આવ્યો હતો? કેનેડામાં 1930માં અને હેમિલ્ટનમાં. આ 3 પ્રશ્નો પૂછાઈ શકે છે. ક્યારે શરૂ થઈ? તો 1930માં. ક્યાં યોજાઈ? તો કેનેડામાં. અને કેનેડામાં એ પાછું કયું? તો હેમિલ્ટનમાં. આ રમતોમાં 11 દેશની ભાગીદારી છે. બીજો પ્રશ્ન એ રીતે પૂછી છે કે પ્રથમ કોમનવેલ્થ ગેમમાં કેટલા દેશોની ભાગીદારી હોય છે? તો કે 11 દેશોની. કોમનવેલ્થ રમતો સૌહાર્દ, મૈત્રી અને ખેલ ભાવનાનું પ્રતીક છે. ફ્રેન્ડશિપ ગેમ્સ તરીકે ઓળખાય છે. બીજો પ્રશ્ન છે, ભારતમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈ કઈ સંસ્થાએ વિકસાવ્યું? ઓપ્શન એ છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બી છે એનપીસીઆઈ એટલે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અને સી છે એસસીબીઆઈ એટલે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સાચો જવાબ છે એનપીસીઆઈ એટલે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. યુપીઆઈ અને એનસી દ્વારા વર્ષ 2006માં લોન્ચ કરવામાં આવ્યું છે. યુપીઆઈ ભારતની ગૌરવપૂર્ણ ડિજિટલ સફળતાઓની પહેચાન છે. યુપીઆઈ ઝડપી, સુરક્ષિત અને 24/7 રિયલ ટાઈમ પેમેન્ટ સુવિધા છે. ત્રીજો પ્રશ્ન છે, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એટલે કે ISA નું મુખ્યાલય ક્યાં આવેલું છે? એ છે નવી દિલ્હી, બી છે પેરિસ ફ્રાન્સ અને સી છે ગુરુગ્રામ ભારત. એનો સાચો જવાબ છે ગુરુગ્રામ ભારત. આમાં તમારે પરીક્ષામાં પૂછાય એ રીતના તમે વિચારો તો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં એટલે કે ISA નું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની સ્થાપના 30 નવેમ્બર 2025માં થઈ. ખાસ યાદ રાખવાનું છે આ કે ડીપમાં કે 30 નવેમ્બર 2025માં ISAની સ્થાપના થઈ અને ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ. ISAનો ઉદ્દેશ્ય સૂર્ય ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે અને દેશોને સહયોગ પ્રદાન કરવાનો છે. ચોથો પ્રશ્ન છે, ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય હથકરઘા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન એ છે 5 ઓગસ્ટ, બી છે 7 ઓગસ્ટ અને સી છે 9 ઓગસ્ટ. તો સાચો જવાબ છે 7 ઓગસ્ટ. રાષ્ટ્રીય હથકરઘા દિવસ દર વર્ષ 7 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે. ગ્રામીણ આર્થિકતાને મજબૂત બનાવવા માટે છે. છેલ્લો પ્રશ્ન છે, ઓપ્ટિકલ ફાઇબર કયા વૈજ્ઞાનિક સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્શન એ છે અપવર્તન, બીજું છે વિવર્તન અને પૂર્ણ આંતરિક પરાવર્તન. ઓપ્શન સી છે પૂર્ણ આંતરિક પરાવર્તન એનો સાચો જવાબ છે. તો આ હતા 31 જુલાઈ 2026ના જનરલ નોલેજ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો, લોંગ વિડીયોમાં જનરલ નોલેજ અને કરંટ અફેર બંને અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.